સુરત જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે મુલાકાતીઓ જે તે અધિકારીઓને મળવા માટે આવતા હોય છે, ત્યારે તેમના સમયનો સદુપયોગ થાય તે માટે ત્યાં તરતું પુસ્તકાલય નામનો એક પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત ગુજરાતી સાહિત્યની વિવિધ પુસ્તકોના 40 જેટલા QR કોડ મૂકવામાં આવ્યા છે, જેને સ્કેન કરીને મુલાકાતીઓ ત્યાં બેઠા બેઠા જ તેનું વાંચન કરી શકે એમ છે. શું છે સમગ્ર પુસ્તકો? આવો જાણીએ. ગુજરાતી સાહિત્યનો સૌથી વધારે એમ કહેવાય કે પ્રચાર અને પ્રસાર વધે એના માટે મારી હકીકત છે, મળેલા જીવ છે, શૂન્યમાંથી સર્જન છે, આવી બુકો મૂકવામાં આવી છે જેથી કરીને ગુજરાતી સાહિત્ય વિશે વધારે જાણી શકે એટલા માટે. સુરત જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં શિક્ષણને લગતા વિવિધ કામો માટે આવતા અરજદારો કે મુલાકાતીઓના સમયનો સદુપયોગ થાય એ માટે કચેરીમાં પ્રવેશતાની સાથે જ વેઇટિંગ એરિયામાં તરતું પુસ્તકાલય બનાવ્યું છે. તમને જાણીને નવાઈ લાગશે, પરંતુ આ પુસ્તકાલયમાં 40 જેટલા પુસ્તકોના QR કોડ પણ લગાવવામાં આવ્યા છે, જેથી ફિઝિકલ બુકનું મોનિટરિંગ કરવાની પણ જરૂર પડતી નથી. સુરત જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે RTEના કામે, શિક્ષણના કામે મોટી સંખ્યામાં મુલાકાતીઓ તેમજ અરજદારો આવે છે, જેમના કામના નિકાલમાં 2 કલાકથી લઈને અંદાજે એકાદ દિવસનો સમય વીતી જાય છે. આવી પરિસ્થિતિમાં મુલાકાતીઓ કચેરીમાં જ બેસે છે અને તે સમયે તેમના સમયનો સદુપયોગ થાય એ માટે અને તેમનામાં વાંચનનો શોખ વિકસાવી શકાય તે હેતુથી કચેરીમાં પ્રવેશતાની સાથે જ ટેબલ ઉપર પુસ્તકોના QR કોડ લગાવવામાં આવ્યા છે. ગુજરાતી સાહિત્યના વિવિધ 40 જેટલા પુસ્તકોના QR કોડ ત્યાં લગાવવામાં આવ્યા છે, જેથી કરીને મુલાકાતીઓ QR કોડ સ્કેન કરીને પોતાના મોબાઈલમાં જ પુસ્તકો સરળતાથી વાંચી શકે છે. જો હાર્ડ કોપીમાં પુસ્તકો રાખવામાં આવે તો તેનું મોનિટરિંગ કરવું શક્ય બનતું નથી, જેથી આજના ડિજિટલ યુગમાં ડિજિટલ પદ્ધતિનો ઉપયોગ કરીને સરળ સોલ્યુશન અપનાવવામાં આવ્યું છે. આવતા જતા મુલાકાતીઓ તે વાંચનનો સારો લેખ જોઈ તેમાંથી પ્રેરણા લે અને વાંચવાનો શોખ પણ કેળવાય એ પ્રયત્ન રૂપે આ પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. પુસ્તકોમાં ગુજરાતી સાહિત્યની સાથે સાથે મળેલા જીવ, મારું સાહિત્ય વગેરે પુસ્તકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીમાં અવારનવાર ઘણા બધા મુલાકાતીઓ આવતા હોય છે. આ મુલાકાતીઓ પોતાના સમયે અધિકારીને મળવા માટે આવતા હોય છે અને એ સમયનો સદુપયોગ કરી શકે આ કારણોસર જે તરતું પુસ્તકના QR કોડ મૂકવામાં આવ્યા છે, એમાં સારા પુસ્તકો મૂકવામાં આવ્યા છે. એ પુસ્તકોને એ લોકો QR કોડથી સ્કેન કરીને પોતાના મોબાઈલમાં વાંચી શકે અને પોતાના સમયનો સદુપયોગ કરી શકે એ માટે થઈને QR કોડ મૂકવામાં આવ્યા છે. QR કોડની અંદર ગુજરાતી સાહિત્યના સારા પુસ્તકો મૂકવામાં આવ્યા છે. 35 થી 40 જેટલા પુસ્તકોને QR કોડથી સ્કેન કરીને મૂકવામાં આવ્યા છે.